टाइम्स ऑफ साबरकांठा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના યજમાન પદે યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજી સમક્ષ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો હતો। સ્વદેશી ભારતના અને વિકસિત ભારતના પ્રણેતા નરેન્દ્રભાઈનું સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી રહે તે માટે ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારના ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં માતાજીના ચરણોમાં રમીલાબેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। નવચંડી યજ્ઞમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મહામંત્રી વિજયભાઈ પંડ્યા સહિત ત્રણેય તાલુકાના પ્રમુખ અને કાર્યકરો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક, વિશ્વના નેતા, ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર, એમનો આજે 75મો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ મધ્યરાતથી અત્યાર સુધી ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને એ અંતર્ગત ખેડબ્રહ્મા વિધાનસભાની અંદર પણ સવારથી જ ક્યાંક એક પેડ માં કે નામે એટલે વૃક્ષારોપણ હોય કે પછી બાળકોને દવાખાનામાં આહાર આપવાની બાબત હોય, બહેનોને કીટ આપવાની બાબત હોય કે અનેક કાર્યક્રમો એમના સ્વાસ્થ્ય માટે, એમના નિરોગી માટે, એમના દીર્ઘાયુ માટે થઈ રહ્યા છે। અને એવી જ રીતે મા અંબિકાના ધામમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને આ યજ્ઞમાં ખેડબ્રહ્મા વિધાનસભાના તમામ આગેવાનો, તમામ સરપંચશ્રીઓ, તમામ સંગઠનના આગેવાનો, ચૂંટાયેલા સૌ ઉપસ્થિત રહ્યા અને નરેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે, સારું આયુષ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી।